ભગવાનને પ્રાર્થના કરીને જાય કે મમ્મીની ઈચ્છા જ પૂરી થાય તો એ ઘરે વસ્તુ લઈને પણ અમે જોડે આવશું એવું છે. કેવી લાગી સરપ્રાઈઝ? સારી લાગી વાવ. સારી લાગી? તો નહોતી થાય કે ખબર પડે. ઈ ભાઈ કે તમારું મેં નહીં અમારું નથી ભાઈ. બોલો કેમ કે અમારું નથી ઈ કે જાઓ. હે તો બહુ જબરું લાવ્યા ભાઈ. હે હા. ઓ ભાઈ हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, तंदुरुस्त हो गए। स्वागत करते हैं आप सभी का फिर से हमारे सूरत वाले ब्लॉग में। और जस्ट अभी मॉर्निंग के बजे हुए हैं 7:30। उसी के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं और बाहर चलते हैं। बाहर पे बहुत ही बढ़िया सी मस्त मस्त अभी ठंड है, देखिए हाय हाय हाय, ठंड का माहौल अभी जम चुका है। वैसे जो कोहरा होता है ना, वो कोहरा अभी नहीं है। कोहरा तो 2 दिन पहले बहुत ही ज़्यादा था, लेकिन अभी नहीं है। और जैसे अमरेली, मैंने कल वाले ब्लॉग में बताया कि अमरेली भाई जो ठंड लगती थी ना, उनसे तो यहाँ पर कम ही है। क्योंकि मॉर्निंग में मैं बस में उतरा, उतरने के बाद घर पे पहुँचा तो रास्ते में उतनी मुझे ठंड लगी ही नहीं। और वहाँ पर तो क्या था कि घर पे औसरी पे भी खड़े रहे थे ना, तो उतनी ठंड लग रही थी। मतलब कि वहाँ पर बहुत ही ज़्यादा ठंड थी, यहाँ से ज़्यादा बहुत ठंड थी। 2 दिन तो भाई बात मत पूछो। और चलते अभी किचन में, भाई मम्मी अभी तैयारियां कर रही है मस्त मस्त मॉर्निंग के ब्रेकफास्ट की। वेरी गुड मॉर्निंग विमला बेन। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. અરે વાહ બે વાહ, શું બનાવો ભાખરી? આ જો ભાખરી બનાવી, ચા બનાવી, આ શીરો બનાવ્યો. કેમ શીરો મમ્મી અત્યારમાં? શીરો તાર પપ્પા ડાઢું કટાવી છે, ક્યારે? કાલે? કાલે કટાવી. હા હા હા, એટલે 2 દિવસ પોતું પોતું ખાય તો સારું ને. એને અહીંયા દાઢ કઢાવી કે પછી? અહીંયા કટાવી. હા હા હા, દિવસ ચોથમાં. અચ્છા એવું છે. હા હા, તો હવે બધું આખું ચોખ્ઠું નવું થઈ ગયું એવું થયું ને? હા, હવે ઈ દાંતું નખવાની. હવે નખવાની એમ ને? હવે નખવાની. હા, તો અત્યારે કઠણ વસ્તુ ન ખાય કે ને? શું કરે બધાય અમરેલી વાળા, અમરેલી વાળા બધા મજા કરે છે. બધાય જય સ્વામિનારાયણ બધાય કીધા છે હો, બધાય. માસી એ વતન કીધા છે, આવ્યા હતા ને માસી, એને બધાય જય સ્વામિનારાયણ કીધા છે. બધાય જય સ્વામિનારાયણ. યસ. અને બહુ મસ્ત મજાનો ફંક્શન કાલે કર્યો, અમે એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ. સિમન સંસ્કારની અંદર ખૂબ સરસ મજા આવી. વિરાલીને બહુ યાદ કરતા હતા કે વિરાલી નથી આવી, વિરાલી નથી આવી. ઘરે પ્રસંગ હોય એટલે હવ યાદ કરે. હા, દીકરી ન હોય એટલે કહે ને બધા. ઘરે પ્રસંગ હોય ને દીકરી ન હોય એટલે યાદ તો કરે જ. યાદ તો કરે જ ને ભાઈ. જો અત્યારમાં બહેનો છે મસ્ત મજાનો શીરો, ચણા કેમ નથી ખાધા લાગતા કાલે કોઈ? ચણા ઈ કે આજે નથી શેકવા, કાલે કહીશું તો કીધું લીલા ચણા શાક બનાવી નાખશું. ઈ હારા મારું કર્યું. કેટલો ટાઈમ થી મમ્મી નથી ખાધું, લીલા ચણાનું નથી ખાધું. પછી બીજું છે ને આ શિયાળામાં લીલી તુવેરનું શાક. હા જો, હમણાં ઈ જ ખાવાનું છે. હા, એ બંનેના શાક ખાધા જ નથી આ શિયાળાની અંદર. તો ખાસ એ બનાવજો એટલે છે ને મિસ ન થાય એમ આ શિયાળામાં ખાવા માટેથી. અને અત્યારમાં જો મમ્મી, અત્યારમાં ભાત કેમ પપ્પા માટે ટિફિનમાં? રોટલી કે સવાય નહીં. અચ્છા, હા, પેલું કડક થાય એટલે ને દાળમાં. 2 દી વધારે ખાશે. ઓકે ઓકે, સમજાઈ ગયું. હા હા, તો અત્યારમાં મસ્ત મજાના પપ્પાના રાઈસ બની ગયા છે, સાથે શીરો છે. મોર્નિંગનો બ્રેકફાસ્ટ જો કે એનો છે, અને બપોરે ટિફિનની અંદર રાઈસ છે. અને આપણે અત્યારમાં બને છે ભાખરી. કારણ કે હું 5:15 5:30 જેવું થયું છે, હું ઉતર્યો એટલે મેં મમ્મીને પહેલાં મમ્મી ઉઠી જ ગયા હતા. જો કે હું પહોંચ્યો ને ત્યાં એટલે મમ્મીને મેં કીધું, તમે અત્યારમાં મસ્ત મજાની ભાખરી બનાવી દો, ભૂખ લાગી છે. અને હું ઉપર અત્યારે કરતો હતો એડિટિંગ. કારણ કે શું છે, બ્લોગનું કામ બધું જ બાકી હતું. અને બ્લોગ ટાઈમસર આવી જાય તો તમને પણ મજા આવે કે ભાઈ એન્જોય કરી શકો તમે. પછી ડિલે થતો હોય તો તમને પણ ના મજા આવે. એટલે ફટાફટ એ કામ પણ ફિનિશ કરવું પડે. અને ગઈકાલનો બ્લોગ જો તમારે જોવાનો બાકી હોય તો ખાસ જોઈ આવજો. બહુ મસ્ત મજાની એમની અંદર મેં લાઇન્સો એડ કરી છે, સોંગ એડ કર્યા છે, સાથે સાથે મુવમેન્ટ્સ પણ એમની અંદર બહુ મસ્ત મજાની છે. અને એક માતા અને બાળક વિશેનું એક વાક્ય પણ કહેવામાં આવે છે, તો એ લાઈનો પણ મેં એડ કરી છે. તો ખાસ એ જોવાનું મિસ નહીં કરતા. અને જો જેમને જોઈ લીધું હોય અને કેવું લાગ્યું છે ને, કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો. અને વિરાલી હજુ ઉપર ફ્રેશ થઈ રહી છે, એમને પણ શરદી ને ઉધરસ 2 વસ્તુ થઈ ગઈ છે. એટલે એ પણ તબિયત એમની ઠીક નથી. પહેલું તો હતું જ એમને ફૂડ પોઈઝન વાળું, સાથે શરદી ઉધરસ થઈ છે. જો શરદી ઉધરસના લીધે શું થાય, બોડી આખું લૂઝ પડી જાય. તો અત્યારમાં હું આવ્યો એટલે ઉઠાડી, ફ્રેશ થવા ગઈ છે. ફ્રેશ થઈ જાય પછી નીચે આવે ત્યારે મળીશું. અને બા જો અહીંયા મસ્ત મજાની એમની પૂજા કરી રહ્યા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા? સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટાઈટ વાય છે કે નથી વાતી? તાટ તો વાય ને બાપા, વાય ને? કોઈને હજી નથી. કોઈને હગી નથી થતી એવું છે. અને ભાઈ આ શિયાળાની અંદર તો છે ને ભાઈ વડીલો હોય ને, વડીલોને ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ ઠંડીનો. કારણ કે ઠંડીનો માહોલ હોય ને, નક્કી ના હોય. કારણ કે શું છે, ઘણા વડીલોનું તમે જોશો ને તો મોસ્ટલી શિયાળાની અંદર એમનું અવસાન થતું હોય છે. કે શું કામ, કે ઠંડીના લીધેથી. ક્યારેક ક્યારેક હાર્ટ બેસી જતું હોય, હૃદય બેસી જતું હોય, એ વસ્તુને લીધે જ થતું હોય છે. અમારે શિયાળા હોય તો બા વિશે બહુ ટેન્શન છે. કાં મમ્મી? હા ભાઈ, શિયાળામાં જાળવવું પડે. ખરેખર આપણે ઘરની અંદર હોય જ તે વડીલો હોય ને
એટલે ખાસ જાળવવું પડે કે ભાઈ આ શિયાળો છે ને એટલે થોડુંક તકેદારી એમની વધારે રાખવી પડે. ચલો એમની સાથે મોર્નિંગનો બ્રેકફાસ્ટ જો ભાઈ મસ્ત મજાની ભાખરી બની ગઈ અને સાથે ચા આપણી થઈ ગઈ છે. ચા આજે સ્પેશિયલી ખરેખર પીવાની જ છે કારણ કે ઊંઘ ઉડી જાય ને ફોટો ચડી જાય તો શું છે કે ભાઈ કામ કરવાનું છે ને એની અંદર મજા આવે એટલા માટે. તો બ્રેકફાસ્ટ કરી લઈને ફરી પાછા તમને મળીએ. અને જો હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની એક કમેન્ટ્સ કરી આપજો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં જ છે? નહીં પણ બધા મજામાં જ છે. અને હા, તમે 2 દિવસથી મને મિસ બહુ કરતા છો, આઈ નો, બટ કારણ કે તબિયત મારી ખરાબ હતી, તમને કદાચ ખ્યાલ પણ આવી ગયો હશે કારણ કે નાકમાંથી અત્યારે બોલાય છે ઓલરેડી, એટલા માટે. રાત્રે તો એટલું મારું નાક બંધ થઈ ગયું, આકાશ ખબર નહીં શું વજન દાંત કાઢે છે, મારું હસતા કેનું હસતા, પણ આપણે વાત પહેલા કન્ટિન્યુ રાખી કારણ કે રાત્રે 2 દિવસ એટલું નાક બંધ થઈ જાય કારણ તમે રિયલી નહીં માનો, એટલું નાક બંધ આખી રાત જાય ગઈ. તમે કદાચ કુંડાળા મારા દેખાતા હશે, આઈનો નાકમાં ચૂપ પણ કાઢવી પડી અને એક્સ્ટ્રા 2 રૂમાલ રાખીને સૂતી હતી. આખી રાત ઊંઘ નથી મારી સરખી થઈ. રાત્રે રિયલી 2 રૂમાલ તો રાખીને સૂતી થઈ, તો ઊંઘ એવી થઈ ન થઈ એ બધી. આકાશને 5:30 વાગે મેસેજ કર્યો, મેં ક્યાં પગ્યા? મને કે કેમ? મેં તો વાંધો નહીં, જ્યાં પગ્યા ત્યાં. મેં ઘરે આવીને મેં મને ડિસ્ટર્બ કરતા મેં નાખી રાત મેં જાગી છું, પણ તો આખું બંધ કરીને ઊંઘ આવી જ નહીં. આવ્યા એ બધી ખબર ઉપરથી નીચે આવ્યા, સીધા ફ્રેશ થયા, બધાને મળ્યા. હું તો આરામ કરતી હતી નીચે, નીચે મમ્મી પપ્પાને મળવા ગયા ત્યારે હું ફ્રેશ થતી હતી. તો નાસ્તો કર્યો ને થોડીક વાર બેઠી હતી એમને તડકી, થોડીક વાર મેં કીધું નાક કંઈક ખુલ્યો હતો, પણ નાકમાં તો ભર્યું જ છે, એટલું કંઈ ખાવાનું નથી. છોટા આઉટ. કેમ દાંત કાઢો છો? પહેલા તું એમ કીધું કે નાકમાંથી બોલો છો ને, હવે પાછું તું એમ કીધું કે નાક ભર્યું છે એટલે નાકમાંથી તઈ નાકમાંથી મતલબ આપણે બોલી શકીએ ને, નીકળે નહીં હરખો અવાજ એવો થાય. અને સાથે ભાઈ પરમ દિવસના વ્લોગ્સ ની અંદર તમારી બધાની કમેન્ટ્સ, એક કમેન્ટ્સ હું રિપ્લાય નથી કરી શકું એમ કારણ કે તમે એટલી બધી આમ મતલબ કે જે શોકિંગ એક ન્યૂઝ કહી શકાય એવી રીતે તમે બધી કમેન્ટ્સ કરી હતી. અને હોપફુલી જે કંઈ પણ હશે અમે તમને શ્યોરલી અનાઉન્સ કરીશું. એવું નથી કે કોઈ પણ વસ્તુ તમારાથી સિક્રેટ રાખી શકીએ. અને ઘણી વસ્તુ તો એવી કેસ કરી હતી વિરાલી કે તમે એક આકાશભાઈ ખોટું બોલો છો, વિરાલી કે અમરેલીમાં જ છે, એના ફઈની ઘરે એ પણ કીધું નોટિસ કરી લીધા. પંખો જોઈ લો, મારું પંખો એ જ છે, તને સીલિંગ છે અને માયા બેઠીને અહીંયા બેઠીને મેં વાત કરેલી છે. એટલે ઘણાને ખ્યાલ હોય ન હોય, પણ બધા મને એટલું બહુ ગમ્યું કે આકાશ બધા નોટિસ બહુ સરસ રીતે કર્યું કે તમે ક્યાં છો હાલમાં. ફિલહાલ હું ઘરે જતી, ખોટું નહીં બોલું, હું અહીં બેઠી બેઠી જ વાત કરતી હતી કારણ કે તબિયત મારી એટલી બગડી ગઈ હતી. એટલા માટે અત્યારે હું એ જ કહું આકાશ, મેં તમે કામ ફ્રી કરો ને તો આપણે હોસ્પિટલે જઈ. અને શરદી બહુ જ થઈ ગઈ છે, માથું એટલું દુખે એમ ભારે કંઈ ગમતું જ નથી એવું થઈ ગયું છે. તમારે રાહ છો, મેં તમને કામ બતાવું. હું અત્યારે મસ્ત મજાનું એડિટિંગ કરતો હતો ને, મને ભાઈ બહુ ખરેખર દિલથી ગમ્યું છે. ફરી વખત હું તમને બતાવું, જરી કેવી અહીંયા ઝલક બતાવું છું, તમે જુઓ ને એના શબ્દો સાંભળજો ખાલી. ઓકે. હા. માતૃત્વની આ પવિત્ર યાત્રા પર તું હવે પગલું મૂકે છે. તારા દરેક શ્વાસમાં હવે 2 હૃદયોની ધડકન છે. પેટમાં વસેલું એ નાનકડું જીવન તારા પ્રેમની નિગરાનીમાં સુરક્ષિત, નિર્ભય અને આનંદી છે. હે માતા, તારા મનમાં એક પણ ડર ન રહે, દરેક ચિંતા શાંત થઈ જાય કારણ કે પરમાત્મા આટલું સરસ અને આટલું મસ્ત મજાનું છે. અને આ બ્લોગ ખરેખર તમારે જોવાનું બાકી હોય ને તો જોઈ આવજો. બહુ એટલે બહુ મસ્ત બ્લોગ છે. આની અંદર ફની મોમેન્ટ પણ એટલી છે, અમે મસ્તી મજાક મેં જોયું ત્યારે કિંજલ નું તમારું કોમેડી નેવર. કિંજલ મેં રિયલી મેં વાત કરીને કિંજલ ને રિયલી ગુસ્સો તો આવે નહીં, પણ હસવું એનું એટલું આવે કે ન પૂછો. જરીક કોમેડી હોય ને હસે પેટમાં દુખાય એટલું હશે. અત્યારે મેં જોયું ને કે થોડી કોમેડી હતું, પણ કિંજલ તો બહુ એટલે બહુ એમ હસી છે. એટલે એમ હસતું હોય ને વ્યક્તિ વધારે સારું કારણ કે ગમે એના મૂડ આમ તેમ હોય તો બધાને હસાવીને એકદમ ફ્રેશ કરી દે. વિશાલભાઈ ને એટલા અમે ગરમ કર્યા થોડીક વાર. શું કામ કે ભાઈ એની ફોટોગ્રાફી થતી ને આપણે મસ્ત ફોટો ક્લિક કરીએ એટલે આપણે શું કે અમારા મસ્ત હવે અમારા મસ્ત એટલે ઈ કે તમે તમારું બધાને જોવો છો, મારું નથી જોતા. એટલે એમ તો ટોન મરવા બહુ મસ્તી મજા કાલે બધાએ કરી, પણ તને બહુ મિસ કરી વિરાલી કે પ્રસંગમાં હાજર નહીં હતી. મેં વિડિયો કોલમાં જોયું બધું. હા, વિડિયો કોલમાં બધું જોયું. મજા આવી, ઘડી કેમ થયું મજા આવી એમ. પણ તબિયત યાર બગડતી એટલે શું કરવાનું આપણે. દર્શકભાઈ કીધું કે થોડું કે તબિયત બેટર થઈ જાય પછી ફરી પાછા આવો કે પાછા એન્જોય કરીએ. મેં કીધું શ્યોર પાકું 1-2 મહિના પછી કંઈક પ્લાનિંગ કરીએ કે હોળી ધૂળેટીમાં કંઈક પ્લાનિંગ કરીશું કે જઈ શકાય એવી રીતે. યસ, અત્યારમાં મસ્ત બ્રેકફાસ્ટ છે. તારો તો હજુ બાકી છે. ખાલી હવાની વિરાલ એક જ વસ્તુ ખાઈ જાય છીક. હા, પણ તમને ખબર હોય છીક આવતા તો રહી જાય ને આંખમાં તાવડે વહી જાય. મેં નાસ્તો કર્યો, મમરા ખાઈ લીધા. મમરા ખાધા ખાલી. બીજું ઈચ્છા તો હતી કે ખાવાનો, એટલે મેં મમરા ખાલી હળવું ખાવું અત્યારે. થોડું કામ બાકી છે, ફિનિશ કરી દઈએ પછી આપણે બંને જઈએ હોસ્પિટલે. ઓકે ચલો. શેડા દારા છે ને રિપેર કરાવવા. હા જો ખરેખર આપણે ગમે શરીરમાં રોગ હોય ને તો આપણે એમ થાય કે આ હોય ને તો સારું, આ થાય ને તો સારું, આ નહીં સારું, પણ શરીરમાં એક કોઈ રોગ નથી. આકાશ એવું છે. આમ જોઈ લે આખો એક ચૂરમા લાડુ મોઢા મળી જાય એટલું મોઢું ખુલે છે.
એવું છે કાંઈ નહીં, બગાસા ચલો. ઊંઘ આવતી હોય ને હા એટલે. હા. અને તમારા સસરાના ગામમાં તમે શાકભાજી કઈ લેવા છો? શાકભાજી લઈને આવ્યો છું, નીચે છે ઘણું બધું મૂક્યું છે. હા હા. તું ખોલીને બતાવી દે આપણા સબસ્ક્રાઈબરને શું શું આવ્યું છે. જે દર વખતે આવતું એ જ આઈટમ હોય છે. Okay. પણ એમાંથી સ્પેશિયલી એક વસ્તુ મને ગમી છે આ વખતે. હું? જો ગઈ વખતે આવી હતી પણ આ વખતે અમરેલી ચાખીને આવ્યો છું ને, હા. એટલે મેં મમ્મીને સવારમાં જ કીધું, મેં કીધું આપણે બનાવવાની છે, અને મમ્મીએ બરોબર કોથળી ખોલી, હા. તેમની અંદરથી નીકળ્યા મસ્ત મજાના લાલ કલરના ગાજર. ગાજર હા, એટલે મેં કીધું ગાજરની મેં કીધું રાયતા વાળી એ ચીઝ તમે ઓલરેડી બનાવી લીધી છે કાલે જ? કાલ બનાવી ને? કાલે જ બનાવી. હા, અને કાલ રાત્રે જ બનાવી વાહ હજી. ભાઈ વાહ. કારણ કે ત્યાં અમરેલી તો જો લાલ મરચાં હતા કે રાયતા વાળા, હા. લીલા હતા, હા. પછી આ ગાજર હતા, અને સાથે ફાફડી હતી ને ચા હતી. ઓહો. હા, એટલે પછી તો મોઢામાં કેવી પાણી મજા આવી આવે. ગયું. મોઢામાં પાણી આવી જાય કે તઈ નહીં? તો અમે પછી તો આકાશની ગેરાજનીમાં અમુક અથાણા કર્યા અને છાશનો મસાલો પણ આપણે કરી લીધો છે. બનાવ્યો છે એમ ને? બનાવ્યો, તો બનાવ્યો. સબસ્ક્રાઇબરને તો આજે તમે બતાવી દેજો શું શું તમે 2 ચોક્કસ, દિવસમાં કર્યું છે. ચોક્કસ. તો એની મમ્મીએ, કારણ કે 2 દિવસમાં તમે બ્લોગમાં કોઈ દેખાણા જ નથી. 2 દિવસનું હો. અને સ્પેશિયલી તો તું ચેનલની હોસ્ટ છો ને, તું નથી દેખાણી. વિચાર તું. Yes. કેવું 2 દિવસ તને કેવું લાગ્યું? પણ આમ Vlogging મતલબ નહોતું કઈ કરવાનું, ખબર કાંઈ નહીં, કઈ નહોતું તો ખ્યાલ નહોતો આવતો કે બ્લોગિંગ કરું કે નથી કરતી, નહીં કઈ ફીલ નહોતું થયું એવું એટલું બધું. નકર શું આપણે મગજમાં બોજ હોય કે હાલો શૂટિંગ કર્યું એવું થતું હોય. કન્ટેન્ટ આખો માઇન્ડમાં સેટ કરવાનો હા હોય. હા. પણ હમણાંથી છે ને માઇન્ડ એટલું બધું ફ્રેશ રહી છે કે વાંધો નથી થતો કે શું કરશું એમ. હા. તે કાલ આખો દિવસ 2 દિવસ ખબર જ ન રહી. થોડુંક કામ બામ કરીએ, પછી મા દીકરી કંઈક ને કંઈક નવું નવું બપોર વચ્ચે આરામ કરીને વળી પાછું કંઈક ક્રિએટ કરીને કેરા કરી હાલ લગીને પછી રાંધી ખાઈ પીને પછી હવન જગ્યાએ પાછા હવન માળામાં હવન રૂમમાં મતલબ એવું તો એટલે વાંધો નથી અત્યારે આવ્યો. આપણે હોસ્પિટલ જઈએ ને ત્યાર પછી એક મસ્ત જગ્યાએ જવાનું છે. શું વાત છે? યસ, તો સાથે તમને બધાને પણ જોડે લેતા જઈશું. ઓકે સ્પેશિયલી તો મમ્મી માટે અને વિરાલી માટેથી સરપ્રાઈઝ ઓકે, જોઈએ ચલો શું સરપ્રાઈઝ મેં છે. ડન કરી દીધી છે, હા. ખાલી એમને બતાવવાની છે. ડન કરી દીધું તો કરે. તમને બતાવવાનું શું જરૂર? ડન કરી દીધું તો હે? તમને બતાવવાનું શું જરૂર એટલે તમને બતાવવું તો પડે ને, તમારી પરમિશન તો જોઈએ ને. છે? ઓકે તમને ચલો. ગેમું ન ગેમું એમ એટલે કહું છું. હા ચાલો હું કઈ તો ઘણા દિવસથી કહેતો હતો ને, હું દોડાદોડી કરું છું, તો એના માટે જતું. તો મેં તો ડન કરી દીધું છે, પણ વિરાલીને બતાવવાનું છે, અને સ્પેશિયલી મમ્મીને તો હજુ ખબર જ નથી. મમ્મીને તો હજુ ખબર જ નથી, એટલે એના માટે તો એકદમ સરપ્રાઈઝ જ રહેવાની છે. ઓકે પોસિબલ જલ્દી થઈ જાય ને એ અમે ટ્રાય કરીએ છીએ. ઠીક છે? ચલો ચલો. A few moments later. ફાઇનલી કામ કરી બધું આકાશનું ફ્રી થઈ ગયા છે ને અત્યારે હું ને આકાશ જાય છીએ હોસ્પિટલ, અને ત્યાંથી એક મસ્ત મજાની સરપ્રાઈઝ આપવાની છે. મમ્મીની બહુ એટલે બહુ જ ઘણા વર્ષોની ખ્વાહિશ છે એ, તો આજ ભગવાનની દયા કરે ને તો આજે એની ખ્વાહિશ પૂરી કરવાની છે. તો પહેલા હોસ્પિટલ જશું, શરદી તાવ છે એને દવા લેવા માટે, અને પછી ત્યાંથી જાશું જે મમ્મી માટે સ્પેશિયલ અમારે વસ્તુ લાવી છે, ઘર માટે છે આમ તો, પણ મમ્મીની બહુ ઈચ્છા છે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીને જાય કે મમ્મીની ઈચ્છા જ પૂરી થાય, તો એ ઘરે વસ્તુ લઈને પણ અમે જોડે આવશું એવું છે. 5 hours later. આ શું લેવા ગવા? કઈ પાર્ટી છે આપણી ઘરે? ખાવા લાવ્યા પાર્ટી હું જુનાબેનનો birthday છે કે નહીં? મને નથી ખબર. મમ્મી હેપી બર્થડે. એટલે તો તમારા હાટું લઈને આવ્યો. હું ના કોણે કીધું? તો તમને નથી ખબર તમારો બર્થડે ક્યારે છે? નથી ખબર એને. તો તોય ના સાચું પાડો. ફોન આવ્યો કે રહે જ નહીં? એમને જાગુન ખબર તમારો બર્થડે નહીં કે તમને તમારો બર્થડે તમને ખબર હોય? આનું ખબર હોય બધાને birthday ની, મને ન ખબર. હમણાં જાગુન બર્થડે વેગે તો નથી ખબર તો મમ્મીને. નથી ખબર આ સુધી તો. તો મારા birthday ની ખબર. ઝાકુન તો ફોન આવ્યો, ઝાકુન પાર્ટી પેલા થાય છે એવું છે. હા, મસ્ત પેલા પાર્ટી થાય છે આપણી ઘરે. હા, અહીં હળી છે, છે. એમાં જો આમાં નાખવાની ને પીવાની આ જે આવે ને હા. એમાં. મમ્મી તમે કોઈ દી પીધું જ આવું ક્યારે? એટલે તો મમ્મી હાટું લઈને આવ્યો સ્પેશિયલ. લ્યો. સારું થયું લાવ્યા તે. શું કહેવાય? ફ્રૂટી નથી આ કઈ. ફ્રૂટી નથી, ટેસ્ટ કરો તો કઈ ખબર પડે તો ચાખો તો. કે હા. એટલું કરું. હા તે બધું પીવાનું જ છે. એવું છે. હા એક તમારો ને એક મારો. વિરાલીને તો શું છે, નાકમાં છે આ, એટલે એને તો ન એવું હાલે. છે. આપણે બેન હારું લાવ્યું. આપણે બે હારું જ લેવાનું ઈજો વળી બે હારું વળી. છે. જો વળી, તો તને નાકમાં હાલે છે શરદી. સવારમાં હજી દવાખાને ગયા છીએ તો પછી ડોક્ટર એવું નથી કીધું ભાઈ મમ્મી? બહુ મસ્ત હતા. આઈસ્ક્રીમ ટીપા પડ્યા. જો જો હજી કાલે બેડ ચેન્જ કરીશ, મેં બેડ ચેન્જ કરી છે ટીપા. અમારે મને આને લાવો છો મસ્ત નું, અને તારી માટે થોડુંક, બાકી મારા માટે. બરોબર ને? હા વાંધો. કેવું લાગે મમ્મી? સારું લાગ્યું ને? લિક્વિડ સારું છે ને, દાંત ન હોય ને એમ ખાઈ શકે પી શકે, સમજાણું એમ. ઠીક છે મસ્ત મજાનો. કાંઈ નહીં, એન્જોય હજી કરી. પી લ્યો, પછી તમારી માટે હજી સાંજે મસ્ત મજાનો સરપ્રાઈઝ છે. બહુ મોટી સરપ્રાઈઝ છે. બહુ મોટી સરપ્રાઈઝ છે. તૈયાર રહીજો, આંખે પાટા બાંધીને સરપ્રાઈઝ માટે હા તૈયાર. ભાઈ, હા. હા ભાઈ હા. હા ભાઈ હા. કરી નાખો. ઓલા જેવું થયું આ તો. હા. એક જનાવર જ તે કતલખાને જવાનું હોય ને તો એની પહેલા શું છે, બીજાને ખવડાવે ને પીવડાવે ને હા, હારો થોડો હમાય. હમાય ખવડાવે. એમ થાય, હા છે કે મને આજે બહુ હાસ્ય છે એમ. હા. એટલે આજે એવું તો નથી, પણ કંઈક એના સિમિલર જ છે કે ભાઈ મમ્મીને ફર્સ્ટ ઓફ ઓલ જે સરપ્રાઈઝ આપવાના છે ને એમના પહેલા જ મમ્મીને પાર્ટી આપી. હા પછી સરપ્રાઈઝ ચલો, આ હારું લાગો. હારું થયું ને? આઈસ્ક્રીમ કરતા આ ગળે ઉતરી જાય. એટલે આ દાંત કળવા મળે નહીં? ઓલા
નળી તો બધું સ્ટ્રો તો બહુ મોટી હોય એટલે સીધી જા અંદર હું રાખીને સીધું અંદર વહી જાય. દાંત બાત કેડે નહીં ને એમ. હા હાલો આપણે પી લઈ. तो फिलहाल अभी बज चुके हैं शाम के 6. उसी के साथ मम्मी को जो हम सरप्राइज देने वाले हैं वो अभी ऑन द वे है. ठीक है, तो जैसे ही यहाँ पर पहुँचता है डायरेक्टली हम जाएंगे यहाँ से नीचे और मम्मी का एक्सप्रेशन देखेंगे. तो हम थोड़ी सी वेट भी करेंगे कि यहाँ पर नीचे आ जाए, फिर उसके बाद वो बुलाए, फिर मम्मी बाहर जाए, फिर उसके बाद हमें एक्सप्रेशन देखना है. ठीक है, तो थोड़ी ही देर है, अब शायद 10 से 15 मिनट में पहुँचने वाला है. ठीक है, तो तब तक आप वेट कीजिए, फिर आप सभी को मिलते हैं. मम्मी का एक्सप्रेशन देखते हैं कि कैसा एक्सप्रेशन उनका रहता है और कौन सी चीज़ हमने उनको एज अ सरप्राइज के तौर पे उन्हें दी है. ठीक है, तो कंटिन्यू बने रहिएगा. तो फिलहाल चलते हैं नीचे हम और मम्मी आ गए हैं आगे. કોનું છે? કોનું છે મમ્મી? આપણું છે. પણ ભાઈ ના પાડતી હતી કે અમારું નથી, કે જવા દો. જો હાલ લે, આ તો કીધા ને. લેવું તું ફ્રીજ કેવું તું મારે સારું લેવું તું હેઠે ઓલા ખાના વાળું. કેવા હેઠે ખાના વાળું? તમે ખાલી આવે છે જોવો તો ખરા કેવું છે, કેટલું છે. પણ મને એવું થાય વિરાલી આમાં મમ્મી ની હાઈટ નહીં પોગે ને ઉપર. હા હા, કેવી લાગી સરપ્રાઈઝ? સારી લાગ્યું. સારી લાગી. ત્રણ માંથી કયું હશે વિચારો તો? શું ખબર હવે કયું આમ અંદાજિત તો કયો? અંદાજ છે તેવું લાગે છે આગળનું ગ્રે કલર લાગે છે. કયો ગ્રે કલર? આગળનો. ઉતારવું તો પડશે ને પછી હોય ને. ઓલો હોય. કાંઈ અંદર તો આવે તો પછી આપણે જોઈએ. હા હા. પછી મમ્મી ફ્રીજ બ્રીજ ખોલે પછી નાશ. ઉંમર નથી જાવ તો જો હમણાં તો પૂછામે દેન કેટલા વર્ષ આ લઈ જાવ મારી રામ પ્યારી અંદર ધીમે ધીમે આવી રહી છે હવે. ઉભા રહેજો, સેજ પાછો લ્યો. આમ ગ્રીલ હટશે, હજી હટશે. ઉલાબેન ભૂલી હોટલ દે ખાવા હતા. ઈ વાતે હાચી છે, ભૂલાઈ આના ગઈ. ફરાઈ થાય છે તો યાર. એ ઉલાબેન મસ્ત છે. કબાટ. કબાટ જેવું આવ્યું તો. તેમાં જોતું છું ને મોટું લાગે મોટું. તો કબાટ જેવું લાવ્યા. આ કાગળ રેવા દેશે એખાદા. ના એ ખાના બધા એટલે મમ્મી ફ્રીજ ને વાપરવાનું છે એકચ્યુઅલી માં નવું માળે એમ નથી મૂકવાનું કાગળ એનો કરતા કાગળ હોય. પણ દેખાવ ન હોય મમ્મી ફ્રીજ નો તો ફ્રીજ નો દેખાવ ન હોય મમ્મી દાંત કેવું કંઈક પડે ને એટલા માટે. એટલે તો હજી વરાતી વહી જાય. હજી હમણાં જ વાત કરતી હતી હા હા, કે ફ્રીજ ને વરાતી વહી જાય પછી નવું એમ. પછી નવું જોયું. ચિંતાનું આવી. એમને તમે બે ઉભા રહો, કેવડી હાઈટ થાય છે જોવો તો. ઉભી રહો તો મમ્મી બાજુમાં, વાતથી તો ઊંચી. બે બાજુમાં ઉભા રહો તો. નાના જેવડું છે. એને આકાશથી મમ્મી ઊંચું જાય મારાથી ઊંચું છે, વધારે હાઈટમાં ઊંચું છે. જેવું નથી આકાશ આવ્યો તો અંદરથી કાઢી દેતો. અને ખરેખર આ ફ્રીજની જે ફીચર્સ છે ને અત્યારે બધા કંપનીઓની અંદર આ કદાચ નથી આવતું ને આ ફ્રીજની અંદર આવે છે. એટલે સ્પેશિયલી આ વસ્તુ હતી. હવે આ ફ્રીજનો છે ને બહુ એટલે બહુ સારામાં સારો ફાયદો છે. અને જેટલી પણ હાઉસવાઈફ છે ને જે લોકો રેગ્યુલરલી યુઝ કરતા હોય ને એમને સારામાં સારો ફાયદો રહેવાનો છે. શેનો ખબર છે કે કમરનો દુખાવો તમને આમાં ન થઈ શકે. આ ખંભા આખું નહીં વળવું પડે. બધું નહીં વળવું પડે ને. એટલે જ લેવડે ઘણી વાર એવું થાય બધું શાકભાજી બહુ જાજુ બધું હોય ને તો લેવું ફાવે નહીં ખાવાનું ક્યારેક તો ક્રેક થઈ જ ગયું હોય. એમાં શું થાય ખબર છે? ઊંચું કરવા જાવ અને પ્લસ શું થાય ખબર છે? તમે ઉપરથી ખાનાનું સેજ ખેંચો ને એટલે ગમે ખાનું હોય સેજ ઉપર થવાનું જોઈએ, બરોબર? એટલે કસરાય થોડું, નોર્મલી તો થાય જ. અને આમાં શું છે કે એકદમ લેવલે લેવલ છે. હવે તમને ઇન્ડોર બતાવી દો અંદર ને કેવા કેવા ખાના છે, શું શું ફીચર છે. ફીચર્સ તો જો કે હવે કાલે પેલા જે એમનો ભાઈ આવશે ડેમો વાળા ભાઈ એ આપણને સમજાવશે, ત્યાર પછી બધા ફીચર્સ ખબર પડશે. પણ અત્યારે તમને હું બતાવું છું, અહીંયાથી જોવો. આમાં ફ્રૂટ આવશે, હા હા, આમાં કેક ગુજરાતી ભાષામાં તો બકાલો આવશે, બકાલો આવશે. આ બધી આપણે વસ્તુ મૂકવી 3 બોક્સ અહીંયાથી પણ જો ડોર આટલો મોટો છે. હા બહુ બધું છે. હા હા મમ્મી, હા. અને નીચેની સાઈડમાં છે ફ્રીઝર. યસ હા ફ્રીઝર છે, પણ આ ફ્રીઝરનો એક બેસ્ટમાં બેસ્ટ છે ને આ ફ્રીજની અંદર સારામાં સારો ફાયદો શું છે કે તમે આને છે ને કન્વર્ટેબલ કરી શકો છો. જો તમારે ફ્રીઝર રાખવું હોય તો ફ્રીઝર રાખી શકો છો, અથવા એમની અંદર તમારે રેગ્યુલર જે કંઈ પણ આઇટમ્સ મૂકો છો એ તમારે મૂકવી છે તો એને તમે કન્વર્ટ કરી શકો છો.
તો શું છે કે આ તમને વિન્ટરમાં અને ચોમાસામાં તમને વધારે ફાયદાકારક રહે. ઉનાળાની અંદર આપણે બરફ જોઈતો હોય તો એમને આપણે બરફની ફ્રીઝરની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ. બાકી નોર્મલી આઇટમ્સ બધી મૂકવી હોય તો તમે નોર્મલ જેનું કન્વર્ટેબલ આવે છે કન્વર્ટ કરી દો એટલે સારામાં સારું રહે. હવે આમ જો વિરાલી તારી હાઈટ નથી પહોંચતી હોય ને તમારી નો પગ લાવો માથે. નો પહોંચે મારી નો પહોંચે. જાવ પણ જાવ. તમે અમને કહે છે ને હાવ ને ક્યારે એટલે તમારે ત્યાં હાઈટમાં છે જો મસ્ત આવી ગયું બીજું કઈ નહીં. બા તમને કેવું લાગ્યું ફ્રીજ? આપણું છે બા. એ તો હાવ જૂનું હતું એટલે નવું લીધું પછી મોટું સારું વસ્તુ સમજતી નથી ને એમાં એટલે. આ ફ્રીજ રહ્યું ને બા આ ફ્રીજ નાનું ફ્રીજ આપણું એ આપણે રંજનભાઈ મોકલાઈ દેવાનું છે. હા એને નથી એટલે ફઈને ત્યાં મોકલાઈ દેવાનું છે અને આ આપણું છે. બા મુંજાઈ જાય છે આ તો કે રૂપિયામાંથી રૂપિયા એટલે ગઢા મળે ને ગમે ને ગૌઢામણા મુંજાઈ જાય એમાં હું થયું હજી ઉપર સોલારનું કામ ત્યાં ચાલુ છે અત્યારે આ લેવા એટલે તો વધારે મુંજાઈ જાય કે આ બધું હું ઈ કે એમ સોલાર નાખ્યું ને તે કે કેટલો રૂપિયો થાય એમ થાય બધું ઈ કે પણ ગઢા મળાના ખ્યાલ ન હોય ને તે ભાઈ આપણે કમાતા હોય ને આપણે અમુક એવા શોખ હોય જરૂરિયાત પૂરતા હોય આપણે તો પૂરા કરીએ અને ગઢા મળાને એમ હોય કે આ વેડફેસ એવું થતું હોય એટલે એના સમયમાં ઈ હાલતું આપણા સમયમાં આપણે હાલી અહીંયા મુંજાઈને બેહી ગયા છે હવે. બા મુંજાઈ ગયા હા મુંજાઈ ગયા તઈ જો કીધું હતું ને મેં. પાછો એક વાત કહી દઉં હું કામ હમણાં કે નટુ એકલો કમા હું કોને કેમ તમારી દીકરી નથી દેવું આપણે શું જોતું છે હવે આપણે આ તો આવી ગયું જે બા એમ હરખ થવા દે મારી દીકરીને દે છે મારી દીકરીનું કેમ દેવું બોલો પાછું બા લેવાનું થોડા કોઈ દે 2 મહિના હાટું છે આપણે થોડી દે એને દઈ દેવાનું છે એમને બા હા બાની ઉપાધિ હોય બાની બીજી ઉપાધિ હોત ને હોય નટુ એકલો કમાય ને તમે બધા ઘરે ખાઓ બાની ઈ બહુ હોય મમ્મીને હું પૂછું અમારું મમ્મી આ બધું પ્લાનિંગ આવે બપોર કર્યું તમને કાંઈ ખબર પડી અમને કાંઈ ખબર નથી પણ વાત જ નથી શેર થઈ એટલે વાત જ શેર નથી થઈ અને બપોરે છે ને હું વિરાલી અમે હોસ્પિટલ ગયા હતા ત્યાંથી અહીંયા આવ્યા વચ્ચે ફ્રીજ જોઈને આવ્યા ને પેલા ફ્રીજ જોઈને જો કે ત્યાં અમે વિડિયો શૂટ નતો કર્યો પછી અહીંયા આવીને છે ને આખું મેઝરમેન્ટ લીધું કે ભાઈ આ સાઈઝ આવશે પેલા અહીંયા પછી મેઝરમેન્ટ લઈ ગયા મમ્મી બરોબર સુતા હતા મેં કીધું હા સુતા છે એની ઉપર હતા એટલે સારું હતું પાછું તો ને પછી પાછું જાગી જાય હા અને પછી તમે ગયા તઈ તમે ગયા તઈ જો તમે સરપ્રાઈઝ તમારું મેં નહીં અમારું નથી ભાઈ તમારું નથી કે જાઓ પાછું કેટલા નંબર છે કેટલા કારણ કે આ બધું લેવા માટે તમે અગાઉ મમ્મીને વાત નથી શેર કરી અને નીચે અગાઉ આવ્યા હતા કારણ કે મમ્મીનું રિએક્શન જોઉં છું કે કેવું લાગે શું કે છે કારણ કે રિયલી પણ ખબર જ ન હોય કે લાઈફમાં વર્ષમાં આપણે વર્ષની અંદર મમ્મી કીધું કે આવી જાય એમ હા એટલે નક્કી તો હોય ને કે આપણું હવે એમ કારણ કે ભાઈ આવી વસ્તુ તો ઘણા ખરા રોંગ નંબર થાય કપને ઘરે જઈને ઉભા રહી ભાઈ બેન તમારું કયું નામ છે હું પૂછતા હતા બધા આવી રીતના હોય એટલે જો કે આપણે મહેનતનું ફળ છે મમ્મી મહેનત કરીએ છીએ ત્યારે આ વસ્તુ બધી પોસિબલ થઈ શકે છે એટલા માટે એમનું ઇન્સ્ટોલેશન તો આવતીકાલે જ કરવાનું થશે કારણ કે ગેસ પેલો કંઈક થઈ ગયો હેલો હોય ને એટલે કીધું એટલે કે કે સવારમાં કરશે પણ હવે તો કદાચ ખાલી માપવું પડશે માપી લઈએ કે ભાઈ આવી જાય છે કે નથી આવતું બરોબર છે પછી કાલના દિવસમાં ડેમો ને બધી વસ્તુ જોઈ લઈશું અને હજુ પપ્પાના રિએક્શન પણ જોઈશું કારણ કે પપ્પાને પણ ખબર નથી ઓનલી મને અને વિરાજને બંનેને ખબર પપ્પાને ખબર જ નથી હજી એમના રિએક્શન પણ આપણે જોઈશું કે શું એમના રિએક્શન રહે છે અને સાથે તમને આ ગિફ્ટ કેવી લાગી આજે અમે મમ્મીને સરપ્રાઈઝ તરીકે આપી છે તો ખાસ અમને કમેન્ટ્સ કરજો કે તમને આ ગિફ્ટ કેવી લાગી છે તો કે મમ્મીને તો બહુ એટલે બહુ મસ્ત લાગી છે મમ્મીને તો ભાઈ ઈ હરખમાં તો થેપલા બની ગયા થેપલા એટલે મમ્મીને પેલા મેં શિક્ષક ભાઈઓ પાર્ટીમાં એટલે જ તમને મમ્મી આપી સરપ્રાઈઝ કરી મમ્મી ને આજે રાતે મમ્મી ઊંઘ નહીં આવે રિયલી કેજો આશકારો થઈ જાય ને એક એક સાધન થવા માંડ્યું હા એ વાત સાચી ને તો હરખ કદાચ ન આવે એવું હોય તો હવે આ ફ્રીજ ની અંદર છે ને અમારા ઢગલા મોઢે ફ્રીજ મેગ્નેટ અમા છે એટલા ઢગલા મોઢે મેં તો અમુક કેટલા મસ્ત મસ્ત બધું હાચું રાખ્યા છે આપણે કપલ મારા સિંગલ ફોટા બધા મૂક્યા છે મેં તો અત્યારે ઓર્ડર પણ થવા લાગ્યા હતા અડધી કલાક પહેલા ચલો કાઈ નહીં આપણે હવે જોઈએ આ બોય બાપા કેટલું મોટું લાગે છે આખા જોત કરે સમજો બહુ હાઈટમાં મોટું છે લગભગ 6 કા 6.5 ફૂટ 6 ફૂટ જેટલું હશે આ જો મારી હાઈટ એટલે અહીંયા આવે છે આ તો 6 ફૂટ ગણી લેવાનું 6 ફૂટ જેટલું છે અત્યારે છે ને અમારી મસ્ત સરપ્રાઈઝ પાછી બીજી પ્લાનિંગ શરૂ છે કે પપ્પા આવે ને એ પહેલા અમે છે ને ફ્રીજ ની જગ્યાએ મૂકી દઈ એટલે તમને ખ્યાલ જ છે કે સામે છે ને સીધું સામું ફ્રીજ દેખાશે તો અમારે સરપ્રાઈઝ કઈ રહેશે નહીં તો આકાશને મેં કીધું કે આપણે નાનું ફ્રીજ નીચે લઈ લઈએ અને સવારે જ મોટું ફ્રીજ શરૂ કરવાનું જ પણ મેં કીધું ખાલી મૂકી તો દઈએ મેં ખબર
જે બીક છે ને એ બીક વહી જાય એના સમય જશે ને એમ ઉપાધિ હવે થઈ છે. જોકે માપ તો લીધું હતું પણ હાઈટનું એટલું બધું માપ નથી લીધું. હાઈટમાં આકાશ કે આવી જાય એ કે એ છે ને હવે આકાશ નાનું ફ્રીજ આવી લઈ જાય. આકાશ કેવું લાગે નાનું ફ્રીજ અહીંયા મારી પાસે ઊભી હોય ને જો ભાઈબંધ પેલો લાગે, ભાઈબંધ મારો લાગે. હાવ નાનું લાગે. કેવું લાગે હે? એ તો સ્ટેન્ડ ઉપર હતું એટલું હાઈટમાં થોડુંક લાગતું હતું પેડલી હતી એટલે એકદમ મસ્ત આવી ગયું છે. ત્યારે લેવા કે ને આકાશ કે અંદર જાય જ નહીં તો કે માળે મરી જાય તો મમ્મીનું સપનું પૂરું કર્યું છે ને એટલે મેં ભગવાન સપોર્ટ કરશે જ મેં હમાઈ ગયા કટાકટી થઈ ગયું, હમાઈ ગયું બધી ઉપર જ આટલી સ્પેસ રહી વાંધો ન આવ્યો હે ને વાંધો ન આવ્યો. એકદમ વ્યવસ્થિત રીતે સમાઈ ગયું છે આખું. પણ હવે થોડુંક એવું લાગશે કે આ રસોડું છે ને થોડુંક ભેરું ભેરું લાગે છે. નાનું લાગે મને. આંગો ઉભો હોય તો દેખાય નહીં પાણી પીતો જ હે ને, ન દેખાય. એવું લાગે. સારું ને આમાં પીવામાં બધાયને. સમજ રહી હો. ન નહીં દેખાય. ન નહીં દેખાય એમ. હવે ગાડી મૂડમાં આવી. ગાડી મૂડમાં આવી. હા હા અજાણ આવ્યો તો ને એમ જ થાય. અહીંથી આવે ને અજાણ ખબર ન પડે પાણી ક્યાં છે. ગેની બેસિંગ ને એવું કઈ દેખાય જ નહીં. દેખાય જ નહીં. પેલા ફ્રીજ જ આટલું આવી હા જાય. પણ વ્યવસ્થિત રીતે એકદમ ફિટ થઈ ગયું છે. થોડીક અહીંયા સ્પેસ રહી છે એમને એડજસ્ટમેન્ટ કરવું પડશે લેવલ લઈ અને તો એ કરી લઈશું. હા વિરાલી થોડુંક બાકી રહી છે. અમાય જા બબુચા કરી પાસે. અને આ ફ્રીજ એ છે હવે એ પણ હું તમને બતાવી દઉં કે ખાલી વિરાલી એક વખત રીલ્સ જોઈ હતી. રીલ્સ જોઈને એટલે મને કે આ ફ્રીજ તો જો કેવડું મોટું છે એમ. અને મને એ ફ્રીજની અંદર એક જ વસ્તુ યાદ હતી. શું હતી યાદ હોય એ હું તમને બતાવું. ખાનો નહીં જો શું યાદ છે બતાવું. મને ખાલી આ જ વસ્તુ યાદ હતી કે એમાં સેન્ટરમાં લખે નહીં કંપની પણ નહીં ઓકે. સેન્ટરમાં ખાલી લખેલું હતું મેજિક કુલિંગ પ્લસ બરોબર છે. એટલે મેં શું કર્યું એ રીલનો સ્ક્રીનશોટ લઈ ગૂગલ પર બધે સર્ચ કરવા લાગ્યો. સર્ચ કરવા લાગ્યો ત્યારે આના ફીચર્સ ખબર પડી કે ભાઈ ઉપર જે આ બધી વસ્તુનું એક્સેસ તમને મળે છે, નીચે રેફ્રિજરેટરનું એક્સેસ મળે છે. તો બધી જ હાઉસવાઈફ માટે સારામાં સારી આ વસ્તુ રહેતી હોય. એટલે ભાઈ ચલો હવે આ જ કરીશું. અને બધા લોકોને શું છે મમ્મીને આમાં તાળું નથી બીજું નહીં તો લોક વાળું લેવું જોઈએ. લે હાલ આમાં તમે ઘરે મૂકવાના જ તો. કોને હાટું લોક જોઈ ક્યાં કહું જો પ્રસંગ હોય કે ગયા તો લોક સારું. હવે મમ્મી લોક કોઈ નથી હવે રાખતું. ફ્રીજમાં આવતા જ નથી લોક. તમે નથી ગમે એટલા રાખતા. મોંઘા લે ગમે એટલા હા, high-fi હા. લોક ન આવે એવું. એટલે પેલા જમાનામાં હા આવતા. પહેલા આવતા એટલે બધી હાઉસવાઈફને છે ને ખરેખર આ વસ્તુ બહુ સારામાં સારી રહે. એક્સેસ તમને ઉપર મળતું ને એના માટેથી એટલે સ્પેશિયલી મેં મમ્મીનું વિરાલીનું બાનું બધાનું ધ્યાનમાં રાખીને એ જ વસ્તુ સિલેક્શન કરી કે ભાઈ. અને સાથે સાથે કંપની ભાઈ ખૂબ સરસ છે, હાયર છે અને કંઈક સમથિંગ 450 કા કેટલા હા 450 લીટરનું છે. વિચારી લો તમે કેવડી સ્પેસનું થયું. અમાઉન્ટ શું છે તો હું તમને નથી જણાવતો બટ તમે એઝ ગૂગલ તરીકે કરી શકો છો. ઠીક તો આકાશ કે અમરેલી પપ્પાને મમ્મીને ફોન કરે કે વિડીયો કોલમાં બતાવી કે આપણું ફ્રીજ કે મેં કાલે બ્લોગમાં જોઈ મને કે નાના બતાવી નહીં કે એને હરખ થાય નહીં કે કારણ કે અમુક આપણે આશાનો અમુક ટાઈમે પહોંચી ગયા આપણે ઘરમાં એટલે બધાને હરખ થાય એવું નથી કે ઘણાને એવો હરખ હોય કે ભાઈ મોટી ગાડી આગળ પડી હોય તો હરખ થતો હોય. પણ આપણે ઘરમાં ગમે વસ્તુ આપણે અચીવ કરી મહેનત કરી લાવ્યા એટલે આપણે ગમે વસ્તુ નાની હોય કે મોટી હોય આપણે હરખ થાય જ. એટલે બેને બોલાવ્યા છે હવે. મમ્મી આવી ગયા. મમ્મી ક્યાં? કોઈ દેખાતું જ નથી. હા જય સ્વામિનારાયણ. હવે તમે જોજો હવે હા જોજો હવે. પપ્પાને દેખાઈ ગયું પેલા. આમ જો તમે જો હા આજે જ લીધું હજી મૂકી રહ્યા અમે. વોલ્યુમ ધીમું છે આકાશ તમારા ફોનમાં? પછી પપ્પા એકવાર લેવું પછી સારું લેવું. અત્યારે કીધું નાનું હતું પપ્પા અમારે. આમ જો આ નાનું તો હતું અમારે અત્યારે. વિશાલ કેવું લાગ્યું? હવે પપ્પા આવી ગયા છે તો પપ્પાને આપણે જોઈ લઈએ. પપ્પાને જોલ પપ્પા ફ્રીજને જોઈ લે. કોને જોઈ લે હવે બાર બધું બપડાઈ ગયું એટલે પપ્પા જોઈ લે જ્યાં જોવે ત્યાં. બોલો શું લાગે છે હે તો બહુ જબરું લાવ્યા ભાઈ. હે હા પપ્પા એક વાંધો પણ એમાં છે હજી મોટા બહુ. હા. ઉપર ખાનું છે ને મમ્મી ટેબલ મૂકીને ખાનામાં ઈ ખોટું કર્યું ને. એને આવી હકે. ને માળિયા ઉપર તો શું કરે ટેબલ લઈને સડક ફ્રીજમાં ઉપરનું ખાનું એવું થયું મમ્મી કે અંબા હે ને કાંઈ નાનું ટેબલ લઈ લઉં બીજું તો હા બીજું તો હું તો કરું. ટેબલ લઈને સડે બીજું હું. તમે જોવો તો ખરા કેવું છે આ મોટું. સાઈઝ કેવડી લાવ્યા તમે હે સાઈઝ હા. નાનું નથી હા નાનું છે ને પપ્પા, નાનું પપ્પા, આને સામે કેવું લાગે છે? એ તો બસડું લાગે ઉપર
ઓલો હાથી છે એનું બદલ્યું છે હા. પપ્પા નાચ થાય ને કદાચ પપ્પા નહીં ખોલે પણ પપ્પાને ખોલી બતાવી દો તો પાયા બહાર રાખું. ના ના પપ્પા એ તો ગોઠવાઈ ગયું છે વ્યવસ્થિત ટાયર આવે ને. આમ જો હા. મમ્મી આમ તો જરા અમારે થાય છે ના ના આમ તો લાંબો કરી દે. એ ભાગમાં બોલે અંદર વસ્તુ આખી પડી હોય કેમ તો લેવાની વેલો લઈ લેવાનું ને. વેલણ લઈ લેવાનું નહીં કે આ કહો. કેવું લાગ્યું પપ્પા હા. અને છે ને નીચે આવશે બરફનું ખાનું અને આમાં શાકભાજી ને fruit. શાકભાજી ને બધું ઉપર રહેશે નીચે નહીં રહે કાંઈ કંપની કઈ હાયર જાપાનની છે? હા, તો ભલે. ચાઇના છે. નહીં નહીં જાપાનની ટેકનોલોજી પપ્પાએ એક બે કદાચ વસ્તુ જાણતા હશે ને ત્યારે પૂછ્યું છે મને પૂછતા હતી કે જાપાનની કે આઈટમો બધી સારી આવે એમ ઘણા દિવસ પહેલા મને પૂછ્યું હતું આ વસ્તુમાં એવું છે કે જાપાનની જે વસ્તુ બનાવટ આવે ને હા, હા. એમાં કઈ ડુપ્લિકેટ નો આવે ને બીજી જે ઘણી કંપનીઓ આવે ને Assemble થઈ જાય. એસેમ્બલ આવે એસેમ્બલ એટલે કે જો આ વસ્તુ બીજી કંપની બનાવતી હોય એની આગળથી લે આ ઉપરના પાર્ટ બીજી કંપની બનાવતી હોય એની આગળથી લે નામ એક કંપનીનું લાગે 4 કંપનીની વસ્તુ ભેગી અલગ અલગ કરે કરીને જોડે એવું. હા અને જે ત્રણ કંપની છે ને એક વર્લફૂલ એ જાપાનનું છે હા. બરાબર છે એમાં ટોટલી વસ્તુ એ કંપનીની જાપાનની જ આવે બાકી એક એસેમ્બલ કોઈ ઈ પ્લાસ્ટિકનું ડબ્બો એ બીજી કંપનીનો ન લે એટલે ગમ્યું ને તમને હવે ખરેખર હા અને આ વસ્તુ છે ને, આ વસ્તુ 9,500 ની લીધી હતી આજ 22,000 કે વરસ. 21 વરસ થયા. ઓહો વસ્તુ છે પણ એટલે પછી તમને હરખ થાય ને નવું ફ્રીજ મોટું આપણે ઘરે. નહીં એટલે હજી એને ઈ કાંઈ તમે નથી ચાલુ થયું. કરો ને એક ઉપર આ વર્ષો હાલ્યું જાય છે એક ઉપર જ હાલે હજી એને 4 ઉપર કરો ને તે કલાકમાં બરફના પોડા કરી હજી થઈ જાય છે અને એમની સાથે જ હવે બેસી જાય છે જમવા અને આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ તમને કેવું લાગ્યું છે ખાસ કમેન્ટ કરજો અને આ મળી આવતીકાલે મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ